શું નથી? અપસંગ નથી. હા, ભગવાન મહાવીર સારા બાળકો સુધી કયું તપ કરતા હતા? ભગવાન મહાવીર તપ હોય જ નહીં, એક તપ ના હોય. એ તો પોતાના આત્મદશામાં હતા, માતાના ગર્ભમાંથી જ પોતે આત્મદશામાં જ હતા. અને એ આત્મદશાની અંદર છેક સુધી રહ્યા, જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું ને ત્યાં સુધી. એ આત્મદશામાં એટલે આત્માની અનુભૂતિમાં હતા. શું હતા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. આ 3 જ્ઞાન માતાના ગર્ભમાંથી હતા. મનોપર્ય જ્ઞાન એમને દીક્ષા વખતે થયું. બરાબર છે? આ 4 જ્ઞાન, આ 4થું જ્ઞાન થયું ભગવાનને. પણ માતાના ગર્ભથી જ ભગવાનને તો આત્માની અનુભૂતિ હતી. શું કીધું? એટલે એમને કર્મ કોઈ બંધાયું જ નથી. જન્મ થયો ત્યારથી કર્મ, માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી કર્મ બંધાયું નથી એમને. કેવળ નિજરા હતી. અને આ બધા જ્ઞાન જે 4 જ્ઞાન થયા, મતિ, શ્રુત, અવધિ, એ પણ બાય પ્રોડક્ટ. મનોપ્રય જ્ઞાન થયું, એ પણ બાય પ્રોડક્ટ છે. અને કેવળ જ્ઞાન થયું, એ પણ બાય પ્રોડક્ટ છે. એટલે ગયા અવતારના બીજના જ ફળ છે. ખ્યાલ આવી ગયો? ટાઈમ નક્કી એમનું, કયા સ્થળે, કઈ પોઝિશનમાં એમને કેવળ જ્ઞાન થવાનું છે, જન્મ્યા પહેલા નક્કી હોય બધા તીર્થંકરો માટે. પરિણામ સ્વરૂપ છે. કેવું છે? હા, બીજ નાખ્યું ત્યારે પુરુષાર્થ કરો. શું કીધું? એમને જયારે બીજ નાખ્યું ત્યારે પુરુષાર્થ કરો, પણ ફળ વખતે પુરુષાર્થ, જયારે રિઝલ્ટ આવ્યું એમને કેવળ જ્ઞાનનું, તે વખતે કોઈ પુરુષાર્થ નથી. એટલે એ તો પોતે પોતાના સ્વભાવમાં જ હતા, આત્માના પોતે આત્મામાં જ હતા. પણ એ આત્મામાં રહેવાની જે સ્થિતિ 48 મિનિટ થવી જોઈએ, એ એમને 12.5 વર્ષ સુધી થઈ નહીં. 48 મિનિટ સુધી લિંક ના રહી. શું ના રહી? એ લિંક થઈ જાય તો કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય. પછી ના હોય પછી. એટલે આટલું જ એમને, એ જે પોતે પોતાની અનુભૂતિ કરી રહ્યા છે, આત્માની જ અનુભૂતિ સ્પષ્ટ વેદન કરી રહ્યા છે, એ સ્પષ્ટ વેદન એમને વિક્ષેપ રૂપે હોય. કેવું હોય? કેવળ જ્ઞાન થયા પહેલા વિક્ષેપ ટુકડા રૂપેમાં 12 મિનિટ રે, 15 મિનિટ રે, 20 મિનિટ રે, 40 મિનિટ રે, 45 મિનિટ રે, 48 મિનિટ પૂરી ના થાય. 48 મિનિટ થઈ જાય એટલે સીલ થઈ જાય, પછી કાયમી થઈ જાય. એટલે આ નિયમ છે. એટલે આ પતી ગયું. આગળ પ્રશ્ન. જય સચ્ચિદાનંદ. હા, પછી હવે બીજા પ્રશ્નો છે. ભગવાન આ જગતને ચલાવે છે તો આટલા બધા લોકોને હિસાબ કેમનો રાખતા હશે? પહેલી વસ્તુ એ કે ભગવાન આ જગત ચલાવતા નથી. આપણે ઘર ચલાવીએ તો આપી જઈએ છીએ, તો ભગવાન જો જગત ચલાવે તો શું થાય? આપણે આ ઘર ચલાવીએ છીએ, ઘરમાં 4 માણસ હોય તો આપણે આપી જઈએ છીએ, તો આ ભગવાન જગત ચલાવે છે દશા શું થાય? નથી, એમને વાઈફ નથી, છોકરા નથી, સાસુ નથી, સસરા નથી, મા બાપ નથી, એ કેમને ચલાવી શકે? આપણે બધા હોવા છતાં આપી જઈએ છીએ. એટલે ભગવાન ચલાવતા નથી. આ જગત કુદરત ચલાવે છે. કોણ ચલાવે છે? કુદરતમાં 2 ભાગ છે. એક સામાન્ય રીતે નેચરલ નિયમથી ચાલતું જગત. કયું જગત? નિયમથી ચાલતું. અને બીજું ચાલે છે કર્મના નિયમથી ચાલતું જગત. આ 2 જુદા વસ્તુ છે. પેલું જે નિયમથી ચાલે છે કુદરતનો નિયમ છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ફરતી ઓટ, તેજી, મંદી, ઉનાળો, શિયાળો, ચોમાસું, આ બધું કુદરત ચલાવે છે, નિયમબદ્ધ. કેવું? અને જે જીવો છે એને પણ કુદરત ચલાવે છે, પણ એ કઈ કુદરત છે? તો કે કર્મના ભોગવટા રૂપે. કયા રૂપે? કર્મના ભોગવટા રૂપે. કુદરત છે એ નિયમ ખરો, પણ એ નિયમ કાળને આધીન છે. કેવો છે? અને આ વ્યક્તિનો નિયમ છે તે કર્મને આધીન છે. જેમ સતયુગ હોય ત્યારે સમય જુદો હોય, કળિયુગ હોય ત્યારે સમય જુદો હોય. એમ મનુષ્યમાં પણ સતયુગની ભાવના જુદી હોય અને કળિયુગની ભાવના જુદી હોય. એટલે જે કર્મનો ભોગવટો છે તે વ્યવસ્થિત શક્તિ એટલે કે કુદરતી જે સંચાલન છે એનો ભાગ છે, જેને આપણે વ્યવસ્થિત કહીએ છીએ. આ એટલે એ આ વખતે અક્રમમાં લખ્યું છે, ખાસ ઉલ્લેખ કરેલો આ વખતના ક્રમમાં છે, બહુ સુંદર કર્યો છે કે વ્યવસ્થિત શક્તિ એ આખું જગત ચલાવતી નથી. એ માત્ર કર્મના ફળ રૂપે કામ કરે છે. કયા રૂપે કામ કરે છે? કર્મના ફળ.
એટલે કર્મના ફળ આ પૂરતું વ્યવસ્થિત છે, વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. બાકી આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો ખ્યાલ આવી ગયો ને, એ બધાને જે ચલાવે છે એ કુદરત શું છે? કુદરત છે. એટલે કુદરતનો એક ભાગ જ વ્યવસ્થિત શક્તિ છે. શું છે? કુદરતનો એક ભાગ એ વ્યવસ્થિત શક્તિ છે. પણ એ વ્યવસ્થિત શક્તિનો ભાગમાં શું આવ્યું હતું કે આ કર્મ અને કર્મના ફળનું ફળ આપવાનું હશે. અને બાકીની જે બધી કુદરત છે એ તો પાછી છે. એટલે આ સંલગ્ન જ છે. વ્યવસ્થિત શક્તિ એ કુદરત બે જુદું નથી, પણ ભાગ ડિવિઝન જે કહેવાય ને, ડિવિઝન કામ કરવાના ડિવિઝન એવી રીતે એક સમજવા માટે આપણે સમજાય ને. એટલે આ વ્યવસ્થિત શક્તિ, દાદાએ કીધું કે વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર શક્તિ નથી. શું કીધું? વ્યવસ્થિત શક્તિ એ સ્વતંત્ર શક્તિ નથી. વ્યવસ્થિત શક્તિ તો કર્મ બાંધ્યા છે એના ફળ આપવા પૂરતું જ કામ કરે છે. કર્મ બાંધ્યા નથી તો એ કશું ના કરી શકે. જ્યારે કુદરતને તો નિયમ પ્રમાણે આ જગત ચલાવવાનું છે. એક વ્યક્તિ હોય કે અનેક વ્યક્તિઓ આ દુનિયામાં હોય, એને ફેર નથી પડતો. એને તો દિવસ રાત કરવાનું, ઉનાળો, શિયાળો, ચોમાસું આવે, ઠંડી, ગરમી આવે, વરસાદ આવે, ક્યારે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો હોય. અહીંયા વસ્તી 5 માસની હોય કે 5 કરોડની હોય, આ બધું તો હોય જ એનું. એ કુદરતનો હિસ્સો છે, એના નિયમમાં જ છે. કેવું છે? નિયમમાં છે બધું. આ દેવલોક, નરકલોક, મધ્યલોક બધું નિયમમાં છે. બધું કેવું છે? નિયમ વગર કશું નથી. શું નથી? નિયમ વગર કશું નથી આ જગતની અંદર. એટલે આ બધું એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં ચાલે છે. એમાં વ્યક્તિ જેવા ભાવ કરે છે તેવું એને ઇન્ડિવિડ્યુઅલ ફળ મળે છે. પણ ગ્રોસ કુદરત તો કામ કરી જ રહી છે એનું. વ્યક્તિ હોય કે ના હોય, મહાવીર અહીંયા હતા ત્યારે પણ કુદરત હતી, અને મહાવીર મોક્ષે ગયા તો પણ કુદરત તો છે. પણ મહાવીરને જે વ્યવસ્થિત શક્તિ રિઝલ્ટ આપતી હતી એ મહાવીર માટે બંધ થઈ ગયો. હવે કોઝ બંધ થઈ ગયા એટલે બંધ થઈ ગયો. વ્યવસ્થિત નો રોલ એમના માટે બંધ થઈ ગયો. સમજાયું ને? એટલે આવી રીતે છે. શું ખરેખર ભગવાન છે તો આપણને કેમ દેખાતા નથી? ભગવાન છે, ખરેખર ભગવાન છે, પણ આપણને દેખાતા કેમ નથી? કારણ કે ભગવાન આ મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયો દ્વારા જોઈ શકવાની ક્ષમતા ધરાવતા નથી. આ મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયો દ્વારા 5 ઇન્દ્રિયો એ ભગવાનને જોવાની ક્ષમતા ધરાવતા નથી. માટે ઇન્દ્રિયોથી જે દેખાય છે, મન, વચન, કાયાથી જે દેખાય છે તે ભગવાન હોઈ શકે પણ નહીં. પણ માનેલા ભગવાન હોઈ શકે. કયા ભગવાન? વાસ્તવિક ભગવાન ના. એ જોવાનું વાસ્તવિક ભગવાન, હકીકતના ભગવાન, બાય ફેક્ટ એ ભગવાન એ જોવાની વસ્તુ નથી, પણ અનુભવવાની વસ્તુ છે. શું છે? અનુભવવાની વસ્તુ છે. કારણ કે આ દરેક વ્યક્તિનું જે જીવન છે એ ભગવાનના પ્રકાશની હાજરીમાં ચાલે છે. જીવ માત્રનું જે જીવન છે એ ભગવાનના પ્રકાશની હાજરીમાં ચાલે છે. કોઈ જગ્યાએ એ ભગવાનના પ્રકાશની બહાર કોઈ જીવનું જીવન ચાલી શકે નહીં. એટલે ભગવાનને જોઈ ના શકે જીવ. શું કીધું? જીવ એટલે કે જન્મ મરણનો જેનો સ્વભાવ છે, જન્મ, જીવવું અને મરવું જેનો સ્વભાવ છે એને જીવ કહેવાય. એ જીવ શિવ એટલે કે જે શાશ્વત છે એને જોઈ શકે નહીં, પણ એ શાશ્વતના પ્રકાશમાં પોતાનું કામ કરી શકે. શું કરી શકે? કર્મ બાંધી પણ શકે અને કર્મ ભોગવી પણ શકે. આ એનો રોલ છે. એટલે ભગવાન એ જોવાની વસ્તુ નથી, પણ ભગવાન એ અનુભવવાની વસ્તુ છે. શું છે? અનુભવવાની વસ્તુ. અને કોઈ પણ વ્યક્તિએ દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોય જેને પોતાના પરમાત્માની, પોતાના સ્વરૂપની, તો એ ભગવાનની અનુભૂતિ કરી શકે છે. જોઈ શકતો નથી. ભગવાને જોવાની વસ્તુ નથી, અનુભવ કરવાની વસ્તુ છે. એ ફિઝિકલ વસ્તુ ના હોવાથી દેખી શકાતી નથી, પણ રિયલાઇઝ કરે છે, રિયલાઇઝ થઈ શકે છે. ધંધામાં પ્રશ્ન આગળ. ધંધામાં નુકસાન થાય, એક્સિડન્ટ થાય, કોઈ પણ પ્રકારના દુઃખો પડે તો લોકો કહે કર્મનું ફળ છે.
પણ ધાર્મિક ક્રિયામાં કહેવાય છે કે આપણા કરવાથી થાય. શું બધી ક્રિયાઓ પ્રારબ્ધ છે કે અમુક પુરુષાર્થમાં પણ આવે છે એ સમજાવો. જેમ આપણે આ લૌકિક ક્રિયાઓ બધી કરીએ છીએ તો આપણે એવું કહે છે કે આ બધું કર્મ ફળ છે, અને ધર્મગુરુ આપણને એવું પણ કહે છે કે તમે તપ કરો, જપ કરો, ઉપવાસ કરો, પૂજા પાઠ કરો, આરતી કરો. તો શું તે આપણી સ્વતંત્રતામાં આવે છે? બાકીની બધી વસ્તુઓ જો પરતંત્ર હોય, કર્મને આધીન હોય તો આ વસ્તુ સ્વતંત્ર છે માટે કહેવામાં આવે છે, બરાબર ને? પણ વાસ્તવમાં એવું છે નહીં, બંને વસ્તુઓ પરતંત્ર છે. કેવી છે? પરતંત્ર છે. બધું જે ક્રિયા મન વચન કાય થાય તે તમામ ક્રિયાઓ પરતંત્ર છે. કેવી? પછી એમાં કોઈ અપવાદ નથી કે આ ક્રિયાઓ પરતંત્ર અને આ સ્વતંત્ર નહીં. મન વચન કાયા એ પર છે ને પરાધીન છે. એટલે એમાં કોઈ આવું સ્વાધીન નથી. શું નથી? પોતાને આધીન છે જ નહીં. પછી ક્યાં કરવાનો કે ના કરવાનો પ્રશ્ન આવે. પણ લૌકિક ધર્મો એ હંમેશા કર્તા ભાવને કારણે ચાલતા હોવાથી શુભ ક્રિયા કરવાની સતત પોતાના શિષ્યોને, અનુયાયીઓને પ્રેરણા કરતા હોય છે. શુભ આશયથી શુભ કર્મો બંધાય એટલા માટે શુભ આશયથી શુભ ક્રિયાઓ કરવાની પ્રેરણા કરતા હોય છે. કે એમાંથી કેટલાક જીવો સારા ભાવ બી કરે અને પાછું આ નહીં તો આવતા પાછું એ ક્રિયા રૂપકમાં આવે. અત્યારે ના કરતો હોય પણ એને એવી પ્રેરણા કરે એટલે ભાવ તો કમસે કમ થાય. તો છેવટે આવતા અવતારમાં પણ એને ઉદયમાં આવે. કર્યું, કરાવ્યું ને અનુભવ્યું. એટલે એ રીતે ઇનડાયરેક્ટલી એને એ ક્રિયા કરવા પાછળ એને પ્રેરણા મળે છે. એટલા પૂરતું બરાબર છે. પણ બાકી હકીકતમાં જે થઈ રહ્યું છે એ તો કોઈના હાથમાં એની સ્વતંત્રતા છે નહીં. એ તો પર ને પરાધીન જ છે અને માત્ર પ્રારબ્ધને આધીન છે. આગળ કર્મ શું અને કર્મ ફળ શું? કર્મ શું અને કર્મ ફળ શું? ત્યારે ભગવાન કહે છે, જ્ઞાની કહે છે કે બંને વસ્તુ જુદી છે. જ્યાં કર્મ છે ત્યાં કર્મ ફળ નથી, જ્યાં કર્મ ફળ છે ત્યાં કર્મ નથી. અને આગળનો સિદ્ધાંત એવો છે કે જે અવતારમાં કર્મ કરો છો એ અવતારમાં કર્મ ફળ મળતું નથી, ને જે અવતારમાં કર્મ ફળ ભોગવો છો એ અવતારમાં એ ભોગવેલી વસ્તુનું કર્મ તમે કર્યું નથી. બંને અવતાર કેવા છે? જુદા છે. પ્રારબ્ધનો અવતાર જુદો છે અને પુરુષાર્થનો અવતાર જુદો છે. એક્ઝામનો અવતાર જુદો છે અને રિઝલ્ટનો અવતાર જુદો છે. કર્મ બાંધવાનો અવતાર જુદો છે અને કર્મ ભોગવવાનો અવતાર જુદો છે. આ બંને અવતારો હંમેશા જુદા જ હોય છે. દાખલો એટલે કે જે વ્યક્તિ આજે જે કંઈ પણ ક્રિયાઓ શુભ કે અશુભ, પાપ કે પુણ્યની કરી રહ્યો છે તે માત્ર કર્મ ફળ છે. પણ કયા આધારે કરે છે? તો ગયા અવતારના કર્મના ફળ રૂપે એને સંજોગાધીન કરવી પડે છે. પછી એ પાપની ક્રિયા હોય કે પુણ્યની ક્રિયા હોય, એ ગ્રહણની ક્રિયા હોય કે ત્યાગની ક્રિયા હોય, એ શુભ ક્રિયા હોય કે અશુભ ક્રિયા હોય, બધી ક્રિયા માત્ર એને ફરજિયાત કરવી પડે છે એ કર્મ ફળ રૂપે. તેના રૂપે કર્મ ફળ રૂપે. એટલે ફળની અંદર સ્વતંત્રતા કોઈ નથી. એવી રીતે જે મહાન પુરુષો થઈ ગયા, 63 લાખ પુરુષો સહિત જે પણ મહાન થઈ ગયા, એ બધાના જે આપણે જીવન ચરિત્રો વાંચીએ છીએ હિસ્ટોરિકલ દ્રષ્ટિએ, એ બધાના જીવન પણ પરિણામ સ્વરૂપે જ હતા, પુરુષાર્થ સ્વરૂપે હતા નહીં. આપણે માની લઈએ છીએ કે એમને આવો પુરુષાર્થ કર્યો, આવું કર્યું, પણ એ પુરુષાર્થ સ્વરૂપે નતા. પુરુષાર્થ એ જોઈ શકાય એવી વસ્તુ નથી, અને જે જોઈ શકાય છે એ પુરુષાર્થ હોઈ શકે નહીં. એટલે એમને જે પુરુષાર્થ બધાએ કરેલો એ બીજા ભાવમાં, આગલા ભાવમાં, પાછલા ભાવમાં કરેલા એના ફળ રૂપે છે તે અત્યારે કર્મ ફળ રૂપે આવે. એ અવતારમાં પુરુષાર્થ કરે ને અવતારમાં ફળ ના આવે. એટલે મેં સ્પષ્ટ કીધું, આ અમારું સંશોધન કરીએ છીએ અમે, અને પછી બધું રિવાઇઝ કરીએ છીએ અમે. અમારા આગલી સમજણને પણ અમે સુધારીએ છીએ.
પહેલા અમારી સમજણ ખુદની એવી હતી કે ભાઈ ચોથું દીક્ષા લે અને પછી ચોથું જ્ઞાન થાય મનોપ્રજ્ઞાન, ત્યાર પછી સ્પષ્ટ વેદન તીર્થંકરોને થાય. પણ હવે સમજાયું કે ના, તીર્થંકરોને સ્પષ્ટ વેદન માતાના ગર્ભથી જ હોય, એટલે એમને ગર્ભ બંધાયા જ નહીં. એમને પુરુષાર્થ હોતો નથી. પછી કેવળ એમને સ્પષ્ટ વેદન છે જ, પછી પુરુષાર્થ શું કરવાનું? એ સ્પષ્ટ વેદન ખાલી 48 મિનિટ રહેતું નથી, એટલે કર્મ તો બંધાતા જ નથી. ખ્યાલ આવ્યો ને? પણ કેવળ જ્ઞાન ક્યાં થાય છે? એનો ટાઈમિંગ પાકે ત્યારે, કારણ કે ફળ સ્વરૂપે છે, પુરુષાર્થ સ્વરૂપે નથી, એટલે એના ટાઈમે પાકે છે. સમજાવે ને? એવી રીતે આ 3 જ્ઞાન છે માતાના ઘરમાં આવે છે, એ પણ ફળ સ્વરૂપે જ છે. આ ચોથું જ્ઞાન મનોપ્રજ્ઞાન છે, એ પણ ફળ સ્વરૂપે, અને છેલ્લું કેવળ જ્ઞાન પણ ફળ સ્વરૂપ. બધા ટાઈમિંગ છે પાછા. શું છે? ટાઈમિંગ છે. એટલે આપે અત્યારે જે કીધું કે જે 48 મિનિટ એક ધારુ સ્વરૂપમાં રહે તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. હા, સ્પષ્ટ વેદન 48 મિનિટ સતત રહે, સતત બ્રેક થયા વગર. વિક્ષેપ, એક સમયનો પણ બ્રેક થયા વગર. શું કીધું? સમય બહુ ઝીણી વસ્તુ છે, એક સમયનો બ્રેક ના થવો જોઈએ. એટલે સ્પષ્ટ વેદન એટલે આત્મા સ્પષ્ટ અનુભવાય નહીં, ગુણો સહિત સંપૂર્ણ. એટલે સ્પષ્ટ વેદન તેમને હોય, માતાના ગર્ભમાંથી જ હોય. સ્પષ્ટ વેદન કરવાનું નથી, પણ સ્પષ્ટ વેદન 48 મિનિટ સતત બ્રેક થયા વગર રહેતું નથી. એવી કેટલીક ક્ષણો આવી જાય, એટલો પેલો સમય આવી જાય કે જે સમયમાં એ બ્રેક થઈ જાય. ખ્યાલ આવી ગયો? મિનિટો લાંબુ બ્રેક ના થાય, કલાકો 2 કલાક એવું બ્રેક ના થાય. સમયના હિસાબે, ક્ષણના હિસાબે બ્રેક થાય. સમય છે, સેકન્ડ છે, એવું એ લોકોને બ્રેક થઈ જાય. એટલે બાધો સળંગ ના થાય. શું જગતમાં આપણા કઈ પણ કરવાની સ્વતંત્રતા નથી? ના, કોઈ જીવને નથી કશું કરવાનું. બધા જીવો આ જગતમાં જન્મેલા છે, એ બધા પોતાના કર્મના ફળ રૂપે જ જન્મ્યા છે, પોતાના કર્મના ફળ રૂપે જ જીવી રહ્યા છે, અને પોતાના કર્મના ફળ રૂપે જ મરે છે. એટલે જન્મ, જીવન અને મૃત્યુ આ જગતમાં જન્મેલા કોઈ પણ જીવનું એ ફળ રૂપે છે. તેથી પુરુષાર્થનો ભાગ આવતો નથી. પુરુષાર્થનો ભાગ તો અંદર છે કે જે જોઈ શકાતો નથી. સમજાય છે? એક પુરુષાર્થમાં પ્રશ્ન આપતા રવલેખ પદ્ધતિ કરે. પુરુષાર્થ કોને કહેવાય? કુદરત એટલે શું? એ કયા આધારે કામ કરે છે? કેમ એની આગળ બધા લાચાર છે? કુદરત એટલે શું? કુદરત એટલે રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ. આ જગતનું સંચાલન કરવાનું સ્વયં સંચાલિત અને વૈજ્ઞાનિક તંત્ર. કેવું? વૈજ્ઞાનિક તંત્ર. FAZ નહીં, આંધળું ક્યું નહીં, હમણાં માટે જુદું, હમણાં માટે જુદું, હમણાં માટે જુદું. જીવ માત્ર માટે એક તંત્ર કામ કરે. અને તંત્ર કામ કરવા, તંત્ર કેમ કામ કરે છે? કારણ કે અંદર બેઠેલો જે 14 લોકનો નાથ જે જીવ માટેની અંદર બેઠેલો છે, એની હાજરીમાં કરેલો ભાવ એને એનકેસ કરવો પડે. શું કરવો પડે? કુદરતને. કારણ કે આ જગતનો માલિક આ છે, કુદરત નથી. કોણ નથી? આ અંદર બેઠેલો પરમાત્મા છે ને, આ જગતનો માલિક છે. કયો માલિક? માલિક એટલે માલિકી ભાવ વગરનો માલિક. એ અંદર છે, અને એની હાજરીમાં કરેલો ભાવ સારો ને ખરાબ એ પૂરો કરવાનું કોને કરવું પડે? કુદરતને કરવું પડે. એમાં કુદરત કોઈ જગ્યાએ પક્ષપાત રાખે નહીં, આનાકાની કરે નહીં, એને તો એની ફરજ બજાવવી પડે. એટલે આ કુદરત એ સ્વયં સંચાલિત છે. કેવી છે? સ્વયં સંચાલિત. સ્વયં સંચાલિત, કોઈનું સંચાલન કરતું નથી. કુદરત બની છે પણ સ્વયંભૂ અને ચાલે છે પણ સ્વયંભૂ. પણ એ નિયમથી ચાલે છે. કેવું છે? નિયમ. એટલે એક આ કર્મનો નિયમ છે, અને બીજો આ સૃષ્ટિ દેખાય છે બહારની વિશાળ સૃષ્ટિ, તેનો નિયમ છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, દિવસ, રાત, ભરતીઓ, તેજી, મંદી, આ બધું ચાલ્યા જ કરે. વ્યક્તિ જન્મે મરે, એમાં એને ફેર ના પડે, એ ચાલ્યા જ કરતું હોય. એ કુદરતનો ભાગ છે. અને બીજો કરવાના ફળ આપવાનો કુદરતનો ભાગ, જેને આપણે કયું ટાઇટલ આપ્યું છે? વ્યવસ્થિત શક્તિ. એટલે આખું
આખું સંચાલન આખું કુદરતનું જ છે. કોનું છે? કુદરતનું છે. જય સચ્ચિદાનંદ. હા, તો કે છે કે આ જગત માં જીવ માત્ર બંધન રૂપે જીવી રહ્યા છીએ. બંધન રૂપે એનું કારણ કે સ્વતંત્રતા નથી, માટે બંધન છે બધાને. રામકૃષ્ણ મહાવીર બધાને મનોજન ક્યાંથી બંધન હતું જ, એમાં કોઈ મુક્ત હતા નહીં. પણ આ બંધન વાળા જગતની અંદર છૂટવાનો માર્ગ છે કે નહીં, છૂટવાનો રસ્તો છે કે નહીં, અને છે તો એ શું છે, કેવો છે, એટલે મનુષ્ય એને કઈ રીતે પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરી શકે, અનુસરી શકે અને અનુભવી શકે. બરાબર છે? તો કે છે કે છૂટવાનો રસ્તો છે. શું રસ્તો છે? તો કે પહેલા જાણવું જોઈએ કે હું બંધાયો કેવી રીતે, હું બંધાયો કેમ, હું બંધાયો કેમ આ જગતમાં. તો કે છે આ જગતમાં બહારથી સુખ મેળવવા ગયો એટલે બંધાયો. પણ બહારથી સુખ મેળવવા કેમ ગયો? તો કે છે કે પોતાના સ્વરૂપના મૂળભૂત સુખના જ્ઞાનનો અભાવ. પોતાનું જે સ્વરૂપ હતું અને સ્વરૂપની અંદર સુખ છે એ બંનેનો પોતાને જ્ઞાનનો અભાવ છે, એટલે ખબર નથી. માટે જે ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ, જેમ ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ ને એ ઇન્દ્રિયો દ્વારા જગતની જે વસ્તુઓ જોઈ તે મેળવવા માટે પ્રયત્ન કર્યો, એને ભાવ કર્યો. કેમ? તો કે સુખના માટે. એટલે એને એવું સમજાયું કે સુખ તો અહીંથી બહારથી મળશે, પદાર્થોમાંથી મળશે, સંબંધોમાંથી મળશે, વ્યક્તિઓમાંથી મળશે. ત્યારે જ્ઞાની પુરુષ કહે છે ના, આ બધા સત્તા, સંપત્તિ, સંબંધો આ બધા સુખ આપવાના સાધન નથી, એ માત્ર હિસાબ પૂરા કરવાના સાધનો છે. પણ તને સુખ લાગે છે કારણ કે તારી પાસે અજ્ઞાનતા છે. સાધનોમાં સંપત્તિમાં અને એમાં સુખ નથી, કઈ રીતે? એટલે સાધનોમાં, સંપત્તિમાં, આપણે સત્તામાં, સંપત્તિમાં, સાધનોમાં, પદાર્થોમાં કે વ્યક્તિમાં સુખ આપવાનો ગુણ નથી. કારણ કે આ પદાર્થો તો માત્ર જીવોને કર્મના ફળ રૂપે મળે છે, ભોગવટા માટે મળે છે. પણ સુખ તો મારી માત્ર કલ્પના છે. આજે પદાર્થની વાત કરીએ તો એમાં એક ઉદાહરણ લઈએ કે ચલો ભાઈ પૈસાથી મને સુખ પ્રાપ્ત થાય છે, એવી એક મારી માન્યતા છે. બરાબર છે? અને એ જ પૈસાથી બીજી વ્યક્તિઓ દુઃખી થતા પણ આપણે જોઈએ છીએ. પોતાના જીવનો પૈસાથી બરબાદ કરનારા પણ જોઈએ છે. અને આ જ સમાજની અંદર વગર પૈસે પણ આનંદથી જીવનારા પણ જોઈએ છે. એટલે પૈસા જ સુખનું સાધન છે એવું સાબિત થતું નથી. અને બીજું, પૈસાથી જ સુખ હોય તો પૈસા પ્રાપ્ત વાળી વ્યક્તિઓ બધી સુખી હોવી જોઈએ, પણ એવું દેખાતું નથી. એટલે પૈસાને આધારે સુખ નથી. નંબર 1, આ જગતના જે સાધનો છે, જળ સાધનો, જેમાં આપણને સુખ લાગે છે, બંગલો, મોટર, ગાડી વગેરે વગેરે, એમાં સુખ લાગે છે. ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે જેમ પૈસા છે એ સુખનું સાધન નથી, પણ વ્યવહારના વિનિમયનું સાધન છે. શેનું સાધન છે? એવી રીતે આ બધા સાધનો, મોટર, બંગલા, ગાડી એ સુખના સાધન નથી, પણ વ્યક્તિને સગવડના સાધનો છે. શેના સાધન છે? સગવડના સાધનો છે. એ જેવી પુણ્ય એવું એને સાધન પ્રાપ્ત થાય, એ સગવડનું સાધન છે, પણ એને સુખનું સાધન નથી. પણ સુખનું સાધન છે તેવું વ્યક્તિ માત્ર માને છે. પણ આ સગવડના સાધનો પણ જીવને જેમ માન્યતા વાળું સુખ આપે છે, એમ એ સાધનો દુઃખ પણ આપે છે. એટલે એકાંતે સુખ જ આપે છે, માન્યતા વાળું પણ એ પણ સાબિત થતું નથી. કાર ચલાવતા હોય ને બેઠા હોય એર કન્ડિશનમાં આપણને સુખ લાગે, પણ એક જો કાર રસ્તામાં બગડી જાય જંગલની અંદર તો બધાને દુઃખ ઉત્પન્ન થાય.
કોઈ રિપેરિંગ વાળો ના હોય, મિકેનિક ના હોય, સાધન ના હોય અને જંગલમાં બગડી ગઈ, શું થાય? હવે એ જ કાર શું થાય કે એના કરતા પ્રાઇવેટ ગાડીઓ તો સારું આપણે થોડું દેવા હવે ન કરીએ હું આપણે. એટલે ટૂંકમાં જે સુખનું સાધન છે એ જ દુઃખનું લાગે છે, પણ ખરેખર સાધનનો સ્વભાવ સુખ કે દુઃખ આપવાનો નથી. સાધન તો સગવડ માટે છે, અને જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સગવડ તમને ત્યાંથી અટકી જાય છે એ જ સમયથી, એ ક્ષણે. એટલે સુખના સાધન નથી. સુખનું સાધન વધે છે. તો સુખની પ્રાપ્તિ કરવા માટે ઉપાય શું? એટલે આપણે આગળ કહ્યું, અમારી ગયું એટલા માટે આપણે આગળ કહ્યું તે પ્રમાણે સુખનું પૈસા, સાધન, સંપત્તિ, સંબંધોના ઉપયોગથી શું પ્રાપ્ત થાય છે કે એના લાભ, એના ત્યાગથી શું પ્રાપ્ત થાય છે? આ બે પ્રશ્ન છે. એટલે આ બે પ્રશ્ન આપણે સાથે લઈ લઈએ અને સુખ કોને કહેવાય તે પણ 3 પ્રશ્નો સાથે લઈ લઈએ. તો કહે છે કે સુખ એ પોતાનું સ્વરૂપ અને પોતાનો સ્વભાવ છે. પોતાનું સ્વરૂપ એ સુખમય જ છે, એમાં દુઃખનો અંશ નથી, અને એ જ એનો સ્વભાવ થઈ જાય છે. પણ પોતાનું સ્વરૂપ અને પોતાના સ્વભાવનો પોતાને ખ્યાલ નહીં હોવાથી એના પ્રકાશમાં આ ઇન્દ્રિયો દ્વારા જીવ જે સ્થૂળ વસ્તુઓ દેખે છે, જાણે છે, તે વસ્તુમાં એને સુખ ભાસે છે. અને ભાસતો હોવાથી પછી એની માંગણી કરે છે કે મારે આવું જોઈએ, અને માંગણી કર્યા પ્રમાણે એના પુણ્યના ઉદય એને પદાર્થ પ્રાપ્ત થાય છે, પણ તેથી એ સુખનું સાધન બનતો નથી. એ તો એની માન્યતાનું સુખ જ, અને તે માન્યતાના સમય પૂરતું જ મળે છે. મને લક્ષ્મી મળવાની હોય 2 કરોડ રૂપિયા તો મળે, પણ એના ટાઈમે જ મળે, એના ટાઈમ સુધી પાછી રે, પુણ્ય પરવારી જાય એટલે પાછી જતી રહે. પણ ખરેખર તો માન્યતા છે, અને કરોડ રૂપિયા મારી પાસે માન્યતા પ્રમાણે આયા, તેથી એ સમય મારી પાસે હોવા છતાં હું ચૂકી છું એવું સાબિત થતું નથી. પણ મારી માન્યતામાં જે હતું તે પ્રમાણે મને મળ્યું, પણ તેથી સુખી જેવું સાબિત થતું નથી. મારા પાર વગરના બીજા અનેક પ્રકારના દુઃખો હોઈ શકે. અને ખરેખર આ જે સુખ જે છે, માન્યતાનું સુખ, એ તો માત્ર કલ્પના જ છે. શું છે? હકીકતનું નથી. જેમ દાખલો આપીએ આપણે, જેમ લક્ષ્મીનો દાખલો આપ્યો, એમ કોઈ ખાવાની વસ્તુનો દાખલો આપીએ. ખાવાની વસ્તુનો દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવી હોય કે જેને પીઝા બહુ ભાવતો હોય, અને જ્યારે પીઝા ખાય ત્યારે એને આનંદ આવે. બીજી વ્યક્તિ હોય એને પીઝા બિલકુલ ના ભાવે, અને છતાં કોઈ જગ્યાએ પાર્ટીમાં ગયા હોય અને પીઝા સિવાય બીજું કઈ વસ્તુ ના હોય, અને પેલાને પીઝા આપે ના ભાવતો હોય ને, તો પણ વ્યવહારથી ખાવો પડે, કારણ કે નહીંતર વ્યવહારમાં ખોટું દેખાય. બધાને એક જ વસ્તુ આપતા તમે ના પાડો તો બીજું લાવે ક્યાંથી? ના લાવે, અને તમે ના ખાવ તો અપમાન જેવું લાગે ને. એટલે તમારે ખાવો પડે, પણ તમને હવે એ પીઝા ભાવતો નથી, પરાણે ખાવશો. હવે જો પીઝામાંથી સુખ મળતું હોય તો બંનેને મળવું જોઈએ, બરાબર. પણ પીઝામાંથી સુખ મળતું નથી. મારી માન્યતા પીઝામાં સુખ છે એવું છે, અને મને પીઝા મળ્યો તો સુખ મને લાગશે. પેલાની માન્યતા પીઝામાં સુખ છે એવું નથી, અને છતાં એને પીઝા મળશે તો સુખ લાગશે નહીં. એટલે સુખ પદાર્થમાંથી આવતું નથી, સુખ તો માન્યતામાંથી જ આવે છે. એક વ્યક્તિ કરોડ રૂપિયા હોવા છતાં સંતુષ્ટ થઈ જાય છે, અને એક વ્યક્તિ 100 કરોડ હોવા છતાં સંતુષ્ટ હોય છે. એટલે લક્ષ્મીના આધારે સુખ છે પણ સાબિત થતું નથી. એવી રીતે સાધનોની પણ વાત કરી કે સાધનો એ સગવડ માટેના છે, એ જીવન જીવવાના સાધનો છે, પણ એ સુખના સાધનો નથી. એ નકામા છે, એ ત્યાગ કરવાના છે, એવી કોઈ વાત નથી. લક્ષ્મી નકામી છે, સાધનો નકામા છે, સંબંધો નકામા છે, એવું કહેવાનો આશય નથી. પણ આ બધા પદાર્થો, સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા એ સુખના સાધન નથી. એ માત્ર પાપ અને પુણ્યના માન્યતાના વ્યવહાર ચલાવવાના સાધન છે. વ્યવહાર ચલાવવાના, સુખના સાધન નથી. પણ જ્યાં સુધી એમાં સુખ ભાસે છે ત્યાં સુધી આપણે ભટકવાનું છે. અને જ્યારે એવા અનુભવી મુક્ત પુરુષ કે જેને સાચા સુખની અનુભૂતિ કરી છે, એવા મુક્ત પુરુષ તમને ભેગા થાય ત્યારે તમારી ખાલી દ્રષ્ટિ બદલે છે. એ ધર્મ બદલતા નથી, એ ગુરુ બદલતા નથી, એ ક્રિયાઓ બદલતા નથી. શું બદલે છે? દ્રષ્ટિ બદલે છે. કે ભાઈ તું સુખને ખોળે છે તો અમને ખબર છે, અનાદિ અવતારોથી તું સુખને ખોળે છે,
પણ સુખ તું જ્યાં ખોળે છે ત્યાં સુખનો અંશ નથી. માટે જ્યાં સુખ છે ત્યાં તારી દ્રષ્ટિ કર તો તને સુખનો અહેસાસ થવા મળશે ને એક દિવસ તને કાયમી સુખ પણ મળશે. પણ જ્યાં સુખનો અંશ નથી ત્યાં ગમે એટલી કલ્પના કરી તોય પદાર્થ પ્રાપ્ત થવા છતાં પણ તું સુખી થવાનો નથી કે એમાં તો છે જ નહીં. એ તો તારી માન્યતા છે. જ્યારે આત્મા બાબતમાં માન્યતા નથી, હકીકત છે. કેમ કે આત્મા સુખ સ્વભાવ વાળો છે અને એ સુખ શાશ્વત છે. અને જગતના જે સુખો પ્રાપ્ત થાય છે એ પુણ્યના કારણે પ્રાપ્ત થાય છે. આત્માનું સુખ એ પુણ્યથી પ્રાપ્ત થતું નથી. એ તો આપણો મૂળ સ્વભાવ છે. પાપ અને પુણ્ય જ્યારે સમાપ્ત થાય ત્યારે જ પોતાનું સ્વાભાવિક સુખ પૂર્ણ થાય છે. એટલે આ જગતની અંદર દ્રષ્ટિ બદલાય આત્મજ્ઞાની પુરુષ પાસે ત્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય અને તે પોતાના સ્વરૂપના ભાન થયા પછી પોતાના સ્વરૂપમાં જેટલો નિવાસ કરે ગુણો સહિત ત્યારે તેને પોતાના સુખની અનુભૂતિ થાય છે. અને તે માન્યતા વાળી નથી, હકીકતની છે. પદાર્થોની સુખની અનુભૂતિ એ ફક્ત માન્યતા છે. એને માન્યતા બધાની સરખી હોઈ શકે નહીં. પણ આત્મામાં તો બધાની એક જ, જેટલા આત્માર્થીઓ થઈ ગયા બધાની એક જ માન્યતા છે કે પોતાનું સ્વાભાવિક સુખ, સાચું સુખ, શાશ્વત સુખ એ મારા સ્વરૂપમાં અને મારા સ્વભાવમાં છે. એમાં અલગ અલગ નથી. એટલે સુખ કોને કહેવાય? તો કે સુખ એ માંગવાની ચીજ ન હોય, પ્રાપ્ત કરવાની ચીજ ન હોય, કોઈ પદાર્થથી, કોઈ અવેજીથી પ્રાપ્ત ના થાય. અને પદાર્થ કે અવેજીથી પ્રાપ્ત થયેલું સુખ એ શાશ્વત સુખ હોઈ શકે નહીં. એ ઉછીનું લીધેલું સુખ છે. કેવું છે? સાચું સુખ એ ઉછીનું લીધેલું નથી, કારણ કે પોતાનો સ્વભાવ છે. એટલે સાચું સુખ આને કહેવાય કે જે પોતાનું શાશ્વત છે. તે કોઈ પાપ અને પુણ્ય કે પદાર્થ દ્વારા પ્રાપ્ત થતું નથી. યુવા પેઢી ધર્મથી વિમુખ કેમ થતી જાય છે? એ લોકો ધર્મ તરફ વળે એનો ઉપાય શું? યુવા પેઢી ધર્મથી વિમુખ થતી જાય છે. કૌંસમાં યુવા પેઢી ક્રિયાકાંડના ધર્મોથી વિમુખ થતી જાય છે. શું કીધું? ક્રિયાકાંડની જૂનવાણીના ધર્મોથી યુવા પેઢી વિમુખ થતી જાય છે. અને પ્રવચન, ધ્યાન, યોગ જેવા સરળ સાધનોમાં વધ્યા કરે છે યુવાન યુવતીઓ. કારણ કે દરેકને માનસિક શાંતિની જરૂર છે. પોતાના જીવનમાં આવેલા પ્રશ્નોના સમાધાનની જરૂર છે. એટલે જાય છે તો ખરો, પણ ક્રિયાકાંડ કરવામાં એ લોકોને રસ પડતો નથી. એટલે જ્યાં સાંભળવાનું છે, જ્યાં સમજવાનું છે, જ્યાં ધ્યાન કરવાનું છે, એવી બધી સરળ વસ્તુઓમાં એ આજનો યુવાન યુવતી વળેલા છે. પણ ક્રિયાકાંડનો જે અનાદિકાળથી પરંપરાનો જે ધર્મ છે, તપ, જપ, ત્યાગ, પૂજા પાઠ, આરતી વગેરેમાંથી યુવાનો વિમુખ થતા જાય છે. એનું કારણ એક જ છે કે જે બધી ક્રિયાઓ કરે છે એ ક્રિયાઓ કરનારને શેના માટે કરે છે તે ખબર નથી. અને પોતાના બાળકોને તે વાત જીવન દરમિયાન સમજાઈ શકતા પણ નથી. એટલે બાળકોને તે બાબતમાં રસ આવતો નથી. હવે એ લોકો ધર્મ તરફ વળે એનો શું ઉપાય? તો કે વળે એવો શું ઉપાય છે? તો કે છે કે લોકોને, આવા યુવાનોને આ જગતની વાસ્તવિક વાતો સમજાવવા માટેના સેમિનારો યોજાય, સમારંભો થાય, મિલન સમારંભો થાય, આવી બધી કોન્ફરન્સો થાય અને એમાં આખું વિજ્ઞાન પીરસાય. એ વિજ્ઞાન નિષ્પક્ષપાતી હોવું જોઈએ. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય કે કોઈ વ્યક્તિના બેઝ ઉપર ના હોવું જોઈએ. વ્યક્તિનો બેઝ એટલે કે વ્યક્તિના માન્યતાના આધારે ચાલવાનું છે, એના બેઝ ઉપર ના હોવું જોઈએ. તારે ચાલવાનું છે તો વિજ્ઞાનના બેઝ ઉપર. વ્યક્તિ દ્વારા એ અનુભવી પુરુષ દ્વારા વિજ્ઞાન પ્રોજેક્ટ થાય, પણ તારે અનુસરવાનું છે વિજ્ઞાન દ્રષ્ટિથી.
આવી રીતે જો નિષ્પક્ષપાતી રીતે હિન્દુસ્તાનમાં આવા યુવાન યુવતીઓના સેમિનારો થાય તો આજે પણ યુવાન યુવતીઓ આ બધી વાતો સાંભળવા સમજવા તૈયાર છે. ખ્યાલ આવી ગયો ને? સાંભળવા અને સમજવા તૈયાર છે આજે પણ નિષ્પક્ષપાતી રીતે. સમજાય છે ને?